આવું વાતાવરણ કોને કોને મજા આવે, કેવું મસ્ત મજાનું હાવ શાંત ઇલાકો છે. ખાલી આમ આગળ જઈએ ને તો થોડીક ટ્રાફિકની અવાજ આવે, પણ આ સાઈડ તો કંઈ જ ના આવે. 7 વાગ્યાનું છે, મસ્ત મજાનું વાતાવરણ. તમારે અહીંયા કેવું મસ્ત છે બધા. અને આ વસ્તુ શું છે કમેન્ટ કરજો જરા, તમે જોઈ હોય તો. અને આ બાજુ સૂરજ દાદા ઉગી ગયા હતા, અને આ બાજુ ટોયટા વાળાનો આખો દિવસ ઉગ્યો હતો. અહીંયા ન્યાજ છે અમારે. પછી અમે લાડુ અને દૂધ ને રોટલી ખાઈ લીધી. ફાઇનલી અમે હું કિશનભાઈ નીકળી ગયા ઘરેથી કામે. અને આપણે વિકાસભાઈ ધનનો કાલ જીબી પડી હતી, આજ અહીં પડી છે. અને પછી અમે નીકળી ગયા કામે જવા માટે. હેલો ગાઈસ, રાધે રાધે. આજના મિની બ્લોગમાં સૌનું સ્વાગત છે. અને આજનો છે મારો 30મો બ્લોગ. અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે મિસ્ટર મનોજ કે. જોજો અને લાઈક ફોલો કમેન્ટ કરજો અને ફોલો કરી લેજો. અને ફાઇનલી આપણે કારખાને પહોંચી ગયા છે. કારખાને પહોંચીને પછી આપણે ધીમે ધીમે દાદરા ચડી ગયા. દાદરા તો ત્રીજા માળે છે એટલે થોડીક વાર તો લાગે જ દાદરા ચડતા. અને આજ તો બધાયની પહેલા હું જ પહોંચ્યો હતો કામે. ઓલી સાઈડ જોયું નેર ને ઓલી કાંઠે તો બે કાકા વાતો બેઠા બેઠા કરતા શું કરતા ભગવાન જાણે. અને ફાઇનલી આપણે પહોંચી ગયા હતા કારખાને. પછી આપણે કરી નાખ્યું આપણું શસ્ત્ર સાફ કરીને મૂકી દીધું નીચે. ને પછી આપણે કરી નાખી પ્લેટ સાફ. અને પછી લઈ લીધા હતા આજનો પહેલો હીરો. પછી આપણે કુળ દેવી દેવતાનું નામ લીધું, સાણવા રહે છે વાણવટીમાં. દયા રાખજે માં. અને આવું નવું રોજ કામ કરાવજે. પછી આવી ગયા 5 હીરા લોટ રિપેરિંગના. પછી લઈ લીધો બીજો લોટ. તો એ પૂરો કર્યો તો બપોર પડી ગયો. તો પછી જમીન બપોરે નીચે વહી ગયો. આજ તો હોવાનું નહોતું એટલે આપણે કામે બેસી ગયા હતા કિશનભાઈના કારખાને. કારણ કે અહીંયા હીરા હતા એટલે પૂરા કરવાના હતા. અહીંયા 2 હીરા બનાવ્યા હતા. પછી અમારા શેઠ કહેતા આપણે હીરા આવી ગયા છે હેલો. પછી અહીંયા 2 હીરા પૂરા કરીને પછી વહી ગયો અમારા કારખાને. પછી આ ભાઈ કંઈક લાઈક કરી નાખજો. અને તમને તો ખબર છે 5 વાગ્યા તો આપણે લાઈટ વહી ગઈ એટલે પછી આપણે બેઠા હતા બધા શાંતિથી. અને પછી મેં કીધું લાઈક ફોલો કરી નાખજો. આને મેં કીધું હાલ બહાર આંટો મારો તો કે મારે નહીં હતો. મેં કીધું કંઈ નહીં તો હું એકલો વહી ગયો. પછી હું એકલો હાલતો થયો બહારની સાઈડ આંટો મારો. પછી તો હું ત્રીજા માળની આગળની સાઈડ વહી ગયો. તો આગળની સાઈડ આવીને જોયું ને તો કિશનભાઈ અહીંયા જ ઊભા. તો મેં કીધું કિશનભાઈ શું કરો તો કે લાઈટ વહી ગઈ. મેં કીધું અમારે એ વહી ગઈ એટલે તમે આરામથી પછી આગળ નીચે બેહવા વહી ગયા. પછી બેઠા બેઠા ઘણા બેઠા 6 વાગી ગયા પણ કાંઈ લાઈટ તો આવી નહીં. પછી ફાઇનલી આપણે એક વિચાર કરી લીધો 6 તો વાગી ગયા છે